વિદ્વાન વ્યક્તિઓ બેઠી હોય, ધર્મનિષ્ઠ વ્યક્તિઓ બેઠી હોય, વીરતાની પરાકાષ્ઠા હોય એવા યોદ્ધાઓ બેઠા હોય, અને એની વચ્ચે એક અબળાને ચોટલે પકડીને ઢહડીને લાવવામાં આવે ને ઈ સભામાં એની હાડી ખ્યાતી હોય અને કૃષ્ણ સિવાય કોઈ જો એને બચાવી ન શકતો હોય તો એ યુગ કેવો નઠારો હશે. ભીષ્મ પિતા જેવી વ્યક્તિ બેઠી હોય અને બાઈ નામ જોગ એમ કહે છે, એ દાદા તારી પુત્રવધુ છું, તું મારો દાદો છો, તારે આ રૂની પોણી જેવી તારી દાઢી થઈ ગઈ, 170 વર્ષનો બેઠો. એક હા નો લઈએ ક્યાં, પણ સાહેબ એક કહું, એક નીકળ્યો હતો વિકર્ણ, કૌરવનો 8મો ભાઈ. કરણની બાજુમાં વિકર્ણ બેઠો હતો અને કરણના પગ ઉપર પગ માર્યો છે કે હે કરણ આવી સભામાં ન બેહાય. ત્યારે કરણે કીધું તું મને ખબર છે, પણ જો એકવાર દ્રૌપદી આયા બાજુ જોવે અને એમ કહી દે કે આમાં બચાવો, અને જો ડાગડા ન પાડી નાખો તો સૂર્યનો દીકરો મટી જાવ સાહેબ. પણ આમ જામ છે કે ભાઈ ધીરે 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 બધા નજર ફેરવતી 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 આમ દ્રૌપદી જે કરણ બાજુ જે નજર લઈ ગઈ, ફટદી નજર ફેરવી લીધી. શું કામ? કે જેને મેં ભરી સભામાં જેને આબરૂ વગરનો કર્યો હતો, જેનો અપમાન કર્યો હતો, હવે એની પાસે હું કઈ રીતે ભીખ માગી શકું? નજર ફેરવી લીધી અને ત્યારે કરણ પગ પછાડી અને કરણ ને વિકર્ણી સભામાં લઈ નીકળી ગયા હતા. ખાલી ઉભો થા, ઈ જ લાગણી છે. બાકી જો એકવાર કીધું એક બચાવી લે તો આમાં એકને ઉભો થવા ન દો. આ પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે નારાયણ પ્રગટે છે, ત્યારે ભગવાન પ્રગટે. આ યુગમાં ભગવાન અત્યારે વર્તમાન ન પ્રગટી શકે. શું કામ? ઓલરેડી બધાના હૃદયમાં ભગવાન બેઠો છે. આવી પરિસ્થિતિ બની શકે ખરી કોઈ દી? હામું ન જવે, સેન્ડલ ભેગું મોઢું ફેરવી નાખે. આનાથી તો ભગવાન કેવો યુગ આપે એ મન કે. પેટમાં પાણી ન લે એવું યુગ, બધાને ઘીરે ગાડી, ગામડામાં ગાડી એવી ઉગડી ગયું, બાયું નામ ના આવડે. આ સ્કોર્પિયો નામ ઘણી બહેનો નથી આવડે કે તમારા ભાઈ ખરપિયો લાવે, એ તો હતા જ પહેલેથી ખરપિયા. કહેવાનો મૂળ મારો હેતુ એ છે કે એવી પરિસ્થિતિમાં લી પરમાત્મા આજ આપ મારા તમારા ઉપર એવડી કૃપા કરી કે જાઓ છોકરાઓ, મારીને અમારી પાસે નહોતું એની કરતા અનેક ગણું તમને આપીએ. આ યુગ સારો. ભગવાન કૃષ્ણે કીધું છે કે બીજાને દુઃખ દઈને તારા સુખ માટે જો મારી પાસે આવતો હો, બીજાને દુખી કરીને તારા વ્યક્તિગત સુખ માટે મારી પાસે આવતો તો મહેરબાની કરીને આવતો નહીં, પણ ક્ષણિક પૂરતું જો બીજાને સુખ દેવાની તારામાં તાકાત હોય તો તારા દુઃખની ચિંતા કરતો નહીં. યોગ સેમ કુશળની જવાબદારી હું લખી દઉં છું. પરિસ્થિતિ નિર્માણ એ કરી શકે. આખર તો આ બધી રચના તો એની છે ને ભાઈ. આ બધું સંચાલન કોણ? ભલે વિજ્ઞાને હરણફાળ ભરી 100% સાહેબ, પણ બુદ્ધિનો વધારો કરનારો મારો પરમાત્મા. તમારી બુદ્ધિ વધારો થવા મળે ત્યારે માનજો કે તમને ભગવાન મળ્યો, તમને સારા મિત્રો મળવા મળે ત્યારે માન લેજો કે તમારી ઉપર ભગવાનની કૃપા વધી. પરમાત્માની કૃપા થાય કે નોટોના બંડલ ન પડે, હારા બે ભાઈબંધ મળી જાય, ભાવ નીકળી જાય અને તમે બધું મેળવી શકશો. હારો ભાઈબંધ નહીં મેળવી શકો. એ પરમાત્માની કૃપા હોય તો મળે. આ સર્જન બધું એ પરમાત્માનું છે. એટલે આ સમજ્યા ને અહીંયા હવળું લાગે, ઓલા અણઘણ અટવાઈ જાય. દુનિયાની રીત છે જુદી, આ સમજી ન સમજાય. એટલે એક કડી લાઈ બાજ જપાટે જોને ચડી જાય ત્યારે બોલ્યા ચોગાળા ચટકી જાય. બાજ જપાટે ચડી જાય ત્યારે બોલ્યા ચોગાળા ચટકી જાય. પણ કાગડા કોઈ દી એ કારહે આવે નહીં, અહીંયા ચકલા ચૂંટાઈ જાય. દુનિયાની રીતુ જુદી રે, આયા સમજી નહીં. ડોંગરેજી બાપા યાદ આવે એક આ પ્રસંગ કહેતા, કાગડાની વાત આવી એટલે માનસરોવર માં હસલો ને હસલી સફર કરવા માટે નીકળ્યા. સફર કરતા કરતા એમ કહેવાય માનસરોવર તરફ પાછા ફર્યા. આકાશ માર્ગે હસલો ને હસલી હાલ્યા જાય, એમાં સાહેબ હામો કાગડો મળ્યો.
કાગડાએ હંસલીનું બાવડું પકડ્યું એટલે હંસ એમ કહે છે કે એ કાગડા મૂકી દે, મારી હંસલી છે. કાગડો કીધું કોણે કીધું તારી હંસલી છે? આ તો મારી કાગડી છે. અરે ભાઈ મારી હંસલી છે. કાગડો કે નહીં, મારી કાગડી છે. બેનો વિવાદ થયો ત્યારે કાગડો એટલું બોલ્યો કે તું કે ખોટું ને હું કહું એ ખોટું, આપણે પંચને બોલાવી. અને અમુક ગામ હોય ત્યાં પંચ બેઠું જ હોય ફાળિયા લઈને કે કારે કોક બોલાવે. આવ્યું પંચ. પંચ આવ્યું એટલે કીધું કાગડાએ કે ભાઈ આ હંસલી છે કાગડી છે એમ કરીને કાગડા ત્રાહી આંખ કરીને પંચ ફગી ગયું. એ કે રહેવું કાગડા ભેગું ખોટો આખ્યા થવું, આપણે ક્યાં માન સરોવરના મોતી વીણમાં જવા. એટલે પંચે તરત બીડીયું ઓલવતા કીધું એ કે છે થોડી પણ કહેવાય કાગડી હો ભાઈ. હંસ દુખી બહુ થયો. હાય 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 હાય. જેમાં હું પરમાત્માનો વાત સમજુ છું એ પંચ પણ ફરી ગયું. મારી હંસલી કાગડા સાથે નહીં રહી શકે. હાચા મોતી ચણનારી છે, માઉસના લોચા નહીં ખાઈ શકે. છેવટે કોર્ટમાં ગયો માણસ. હંસ છે હંસલીનું ને કાગડાનું આ બધું રૂપક છે, લેવાનું માણા ઉપર. હંસ એમ કહેવાય કે એ કોર્ટમાં ગયો, કેસ મૂક્યો, કાગડા ઉપર વોરંટ ગયું. અને જે દિવસે કાગડાને કોર્ટમાં હાજર થવાનું હતું એને આગલે દિવસે કાગડો જજની ઘીરે પગ્યો. જોજો કાગડા ક્યાં ક્યાં જાય. જજ સાહેબ ને કીધું નમસ્કાર સાહેબ. લે આવો કાગડા. આવ કાગડા. એ કે સાહેબ કાગડો કાગડો કરો બરાબર છે પણ ઓળખો મને. તને કોણ ન ઓળખે? તું કાગડો. કે એમ નહીં, બીજી રીતે ઓળખો. બીજી કઈ રીતે? પિતૃનો પ્રતિનિધિ અડધો ભાદરો મારા બાપનો અને કોના માવતર ક્યાંય મને ખબર હોય. તો ઢીલા પીડ્યા. શું કયો છો કાગડા ભાઈ? કાગડા માલી કાગડા ભાઈએ પહોંચ્યા. એ કે હા. ત્યારે જજ એમ બોલ્યા કે તો મારા માવતર ક્યાં છે કાગડા ભાઈ તમને ખબર છે? સવાલ જ નથી ને સાહેબ. તો જ આવ્યો ને ઘર સુધી. નગર એકચ્યુઅલી આપણે ધક્કો નું ખાઈ ને યાર. ત્યારે કાગડાને કીધું જજે તો મારા માવતર દેખાડ. ત્યારે કાગડે કીધું જજ સાહેબ આવતીકાલે કોર્ટમાં મારી તારીખ છે, આપને ખબર હશે. પંચે પણ નિર્ણય આપી દીધો છે, મેં હંસલીની કાગડી બનાવી છે. તમે પણ આવતીકાલે હંસલીની કાગડી મારા તરફે ચુકાદો આપી ગયો તો હું તમને માવતર દેખાડી. માવતર જોવાની લાલચમાં જજ ઘેરાણા, કોર્ટ કચેરી ભરાણા. હા મામા વકીલોએ ઘણી બધી દલીલો કરી પણ આને તેના માવતર જોવાની લાલચ હતી સાહેબ. છેવટે એને પણ ચુકાદો આપી દીધો. છે સફેદ પણ કહેવાય કાગડી. હંસ રડી પડ્યો. હાય હાય કાગડા કોઈ દી કારહે આવે નહીં. અહીંયા ચકલાચું થઈ જાય, દુનિયાની રીત છે જુદી, અહીં સમજી ના સમજાય. પણ એક હાવ ઝીણો જોક છે. લાઈટ થાય તો ભલે, નહીતર બે જયારે લાઈટ થાય તેથી દાંત કાઢજો. અત્યારે ફરજિયાત નથી, અત્યારે જ દાંત કાઢ લેવા એવી ફરજિયાત આ વાત નથી. બહુ ઝીણી જોક છે. હાવ ઝીણી જોક. ભૂત અને હારી વાઈફ, સારી પત્ની, ભૂત અને સારી પત્ની એના વિશે વાતું થાય છે. ખરેખર મારે સેલ્ફ જ મરાયો. મારે ખરેખર એક રૂપિયો લીધા વગર નીકળી જ જવાય. ઘણા થકી શું છે વાતો. કોઈ ભૂત ભાળ્યું તો ઓલું ભાળ્યું સારું. અધિકારી નરમ નો હોવો જોઈએ, ડોક્ટર ગરમ નો હોવા જોઈએ. અધિકારી કોઈ હોય ફોલદાર છે, પીએસઆઈ આવ્યા ફોલદાર, એ નરમ ન હોવા દો. કોઈ ફોલદાર હોય ને હાથમાં માળાનો બેર ખોલીને નીકળે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. કેટલા ગુનેગાર ને આજે લાવ્યા છો ભાઈ? એટલે એનો રાઇટર ને એનો જે સ્ટાફ હોય એમ કે સાહેબ આજ 5 ને લાવ્યા. 5 જણા આવી ગયા. સરસ. પંચ તો પરમેશ્વર કહેવાય ભૈયા. ચાલો 5 ને બેસાડો. અને પછી સાહેબ એની હામાં બેસી જાય ને એમ કે ચાલો 5 જણા આંખો બંધ કરો, 5 ના હાથમાં પાણી આપો, 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુવાય નમઃ વિષ્ણુવાય નમઃ વિષ્ણુવાય નમઃ બોલી જાઓ. હવે કયો જોઈ પહેલા તમે ગુનો કર્યો છે? બોલા આમ માને અને 3 વાર વિષ્ણુ બોલવાની તેવડ હોય ગુના કરે. એ તો પછી પગના તળિયા મળે ફાડવા જાય. હવે કા ન કરતા રવા દેજો કઈ.
એ જેના હાથમાં જે સારું લાગતું હોય એ લાગે. ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે. ડોક્ટરનો હાથ છે એમ કહેવાય માં જેવો હોવો જોઈએ, કાળજું હાવજ જેવું હોવું જોઈએ, અને આંખ છે ગરુડ જેવી હોવી જોઈએ. ડોક્ટરનું કાળજું, પછી કોઈ પણ જ્ઞાતિના ડોક્ટર હોય એનું કાળજું હાવજ જેવું હોય, કાળજાવાળી વ્યક્તિ હોય. નહીતર ઓપરેશન થિયેટરમાં જાય ને આમ બ્લેડ મારે લોહી ફાળી જાય. ઘણા લોહી નથી જોઈ શકતા. હગો બાપ રોડ ઉપર પડે તેના છોકરા કહેતા ભાઈ હું મારા બાપાને લોહી નહીં જોઈ, તમે જાણો. અને ઘણા નથી જોઈ શકતા, લોહી ફરતો ભગથી નહીં પડી જાય. પછી આપણે એને રિપેર કરવા પેલો લઈ જાઓ. તો ડોક્ટર જો આમ બ્લેડ મારે ને લોહી ફાળી જાય અને એને જો ચક્કર આવી જાય ભગદીને પડી જાય તો ટાંકા કોણ મારો દાદો લે? એટલે એનું કાળજું હાવજ જેવું હોય. એટલે ડોક્ટર એ ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે તે સાહેબ બહુ ગરમ. કોઈને આમ જો દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ ગગલાવે. જે હું આવ્યો શું થાય તને? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે. મરી ગયો બાજરો ફાયર કરે, ઘઉં ખાતા થોડે આવો ખાબ કરતા લાઈવ 150 નીકળ. ખાતો નહીં કોઈ દી ઘઉં નકર ફરી જાય પાછો. ગગલાવી રૂપિયા લઈ લે, કોઈ દવા નો આપે. બીજા શું થાય તને? તું હું આવ્યો? એ કે સાહેબ બસમાં બેહુતા ચક્કર આવે. આ ટેમ્પા વાળા ટળી ગયા, રિક્ષાઓ નથી, ફાયર કરે બસમાં બેઠો થોડે આવો છો. એક જણાને રોજ જોવે આ ચિત્ર ઘૂરી ખાઈ ગયો કે આ કોઈ રીત છે? વાડીએ પાણી વાળતા હતા, ડોક્ટર મગજમાં સીડે. પાવડાનો હાથો હતો, બાવળનો બઠ્ઠો, એમાંથી પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો અને આવ્યો દવાખાને. ડોક્ટર પૂછ્યો, એ હું આવ્યો, શું થાય તને? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે, લાવ 150 મૂકીને ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 15 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું જ બોલ્યા કે વિજ્ઞાન ગાથા વાળા હારા પણ પાવડા નાથા વાળા નો હારા. આપણે ગીરમાં સરદારજી ફરવા આવ્યા અને એમાં અમિતાભભાઈ ની એડવર્ટ આવે પછી તો માણસો બહુ આવે છે. હા, આપણે અમિતાભભાઈ જ કહેવાય. સરદારજી આવ્યા. જો કોઈ આપણે તમે બધા આ બાજુ રહ્યો છો, હાવજ ને જોવો. હાવજે કોઈ દી માણસને ખાઈ ગયો હોય એવો દાખલો નથી. ઝપટ કરી લીધી હોય હાવજે, કઈ શાળા કર્યા હોય તો ઝપટ કરી લે. હાવજ મારતો નથી. અમુક તો એને બીકમાં મરી જાય. વસ કઈ થતો પોગી ગયો હોય. અને સિંહ એને જ કહેવાય કે એકવાર મળ્યો હોય એ જગ્યાએ 20 વર્ષ પછી નીકળો ને એ જગ્યા આવે અને યાદ આવી જાય કે અહીંયા મળ્યો હતો, આનું નામ હાવજ. હાવજ જેવો કોઈ પણ હોઈ શકે. સરદારજી ફરવા આવ્યા. હવે હાવજ ને હું છું રામ જાણે. નહીતર માણસને કોઈ દી ખાય તો નથી ગયો. કોઈ વડીલો છો બધાને ખબર. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માણસને કેમ નહીં ખાતો હોય? મેં કીધું માણસને ઓળખે. ભગવાન કૃષ્ણએ ક્યારે કીધું હોય કે હે ધનંજય, પ્રાણીમાં સિંહ હું છું, એ માણસ નો ખાય. હે મને કે કેમ નહીં ખાતો હોય? મેં કીધું ઓળખે કે આ કઈક નું ખાઈને આવ્યો છે, આને હું ખાવો એમ. પણ સરદારજી ને ભાડ્યા કોને ખબર, હાવજ ને ઉપડી આખે આખો સરદારજી ને ખાઈ ગયો. કડું કાંક્ષી કટાર કાંઈ ન વધવા દીધું, બધું કકડાવી ગયો. અંબોડી હોતે ઉપાડી ગયો. પછી બધા હાવજ ભેગા છે. હાવજ ને ગગલાવ્યો કે એ તારો ડોહો ફરવા આવ્યો હતો, તાળા ઘુસી રિપેર કરતો હતો. એ દિલ્હી થી નહોતો આવ્યો ભાઈ. હાવજ કે ભાઈ જે થાવું થયું હવે થાવું થયું. ડો ફરવા સૌરાષ્ટ્રની ભૂમિ છે, મહેમાનને માન દેવું જોવે, એને બદલે ઉપાડી ગયો. એ કે ભાઈ રાયડું નાખો માં, માણા પંજાબી ખાય તો અમારે ઘરે પંજાબી ખાવું જ નહીં. ખરેખર પણ આ તો વાત આવી એટલે કહી દો, દિલ્હીમાં સારું છે ને અહીંયા સારું છે. અહીં જો તો મોદી સાહેબના ભાષણમાં કેટલું માણસ, એક 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 ભાષણ સાંભળો એટલે આપણે થાય કાલ બધા પ્રોજેક્ટ પૂરા. અને મનમોહનસિંહ બાપાને છૂટાય છે, હાલતા જ ના આવડતા. આયા દેખ આગળ સોનિયાબેન જતા ને, બોલો કેમ ગદ્દપ પાસે બકરો આવ્યો હતા.
કાં મંડીને ખિસ્સામાં હાથ નાખી દે, કાં હાથ પકડી લેજો, એ છૂટાય છે નહીં હાલે કામ. અને હકીકત આપણે પુરુષને આમ જો હાલતા બહુ ઓછું. તમે આ શહેરમાં રહેતા હોય, તમે જોજો સવારના મોર્નિંગ વોકમાં નીકળે ને તો આપણા ભાઈઓ હાજા જતા હોય, કારણ કે આવતીકાલના જે કાંઈ હિસાબો આવ્યો હોય બધું વોકિંગ તો કરે બાયું. હા, ફફડ ફફડ હાલ્યું જતા, કારણ કે એને કાંઈ લેના દેના નથી. હા, ભાવ જવું હોય અહીંયા વળતો ઓલો ખાવાનો બધા. હકીકત કેટલા ભણે? 5મું. હું બધા આ 5મું ભણે. આવડા આપણે હતા ભાળીથી નિહાળ 2.5 ફૂટના નળા છે, આપણે નિહાળે જતા એ ગોડે. અને આપણે ભણતા ને અત્યારે આ શિક્ષકો આ છોકરાઓને ભણાવે તો આપણે શિક્ષકો ઉપર દયા આવે કે આપણે વખતે આ સાહેબો હોત તો ઈ હોત. અત્યારે આમ બધા છોકરા એવા ને શિક્ષકો એવા. એકડે એક એકડે મીંડે ગમ. એક છોકરાને સાહેબે પૂછ્યું, આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? આ લાઈટ વહી જાય એ બંધ કોણ કરે? હવે સાચો જવાબ તો એ છે કે જીએબી ના કર્મચારી. લાઈન ફોલ્ડમાં હોય, રિપેરમાં હોય તો જીએબી વાળા બંધ કરે. તો છોકરાને કીધું, બોલ આ લાઈટ કોણ બંધ કરે? છોકરો ઉભો થઈને કે મારા મામા. કે કેમ તારા મામા જીએબી માં નોકરી કરે? ના રે ના. કે તો એ કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. એટલે બાળકો